હા ભાઈ, અરે બાંધવાનું ને બોલવાનું તો બધાય ઘરમાં થાતું જ હોય. અમારે કાલ થયો તો, પછી આવી 4 પગે માફી માંગવા. હાલે બહાર નીકળી જતો હવે. નીકળ બહાર, નહીં મારું હવે. પાકું ને? તું મારીશ નહીં ને હું બહાર આવું તો? હા હવે પાક્કું, નહીં મારું હવે, આવતા રહ્યો ને. અરે ભાઈ, તો તારા લગ્ન નથી થયા ને એટલે તને ખબર ના હોય, બાકી જેના લગ્ન થયા હોય ને એને ખબર જ હોય કે એના ઘરમાં છે ને ભૂત ભૂત કઈ આવે જ નહીં કોઈ દી. અરે ભાઈ, કારણ કે છે ને જે ઘરમાં ચૂડેલ હોય ને એ ઘરમાં ભૂત આવે જ નહીં. આમ તાર ભાભી નું મોઢું જોયું ત્યાં માં કરે ને ભૂત ભૂત તો આમ એક બાર ટેકતા જાય. આમ આપડા જેવા માણસ ની તો હું એમાં ઓલું વાત જ ના કરવાની હોય. આપડા જેવા સીધા માણસ તો આમ ભાગે આમ ઊભી પૂછડીએ જાય. લગ્ન પછી છે ને મને ભૂતનો ડર છે ને હાવ વયો ગયો. કાલનું તને છે એક ઉદાહરણ આપું. કાલ છે ને હું રસોઈ બનાવતો હતો ને ચપટી એક મીઠું ઓછું પડી ગયું. પછી તાર ભાભી એવી બગડી ને કે આમ મને 2 કલાક સુધી છે ને ચાલુ વરસાદમાં ઉભો રાખ્યો. પછી તો છે ને હજી સુધી છે ને નાકમાંથી શેડા બંધ નથી થયા. અરે તું નહીં માને દોસ્ત, જે વસ્તુ પિક્ચર જોયું છે એમાં જે ઓલા બધા એક્ટિંગ કરતા હતા ને એની પાછળ બેઠી બેઠી તારી ભાભી જ બધા કાળા જાદુ કરતી હતી. એટલે છે ને ભૂત ભૂત કઈ હોય જ નહીં, ચૂડેલ હોય ખાલી. એ ચૂડેલ છે ને લગ્ન થઈ જાય ને પછી આપણી જિંદગીમાં આવે. અરે આ તો જો હા હોનાના ભાવ હા વધતા જ જાય છે. આમાં કેમ મારે હોનાનું બિસ્કિટ લેવું હવે? હવે ખોટી હોશિયારી કરો માને, હવે ખબર છે વરી. કાલે એક પાર્લેજી બિસ્કિટ લેવા મોકલા હતા, ઈ લેવાની તેવા નથી ને હાનાનું બિસ્કિટ કેમ લે? હવે આમ ખોટી હોશિયારી કરતા કામ ધંધે ઉપરો ને તો હવડી એક છૂટું કુશન આવવા દઈશ ને. તમે મને 500 રૂપિયા આપો ને હું તમને 1 લાખ રૂપિયાની વાત કહું. 500 રૂપિયામાં 1 લાખ રૂપિયાની વાત હે? હા તો અરે ના હોય, હવે તારી કઈક ભૂલ થાય છે. હવે ને મને તારી ઉપર છે ને જરા વિશ્વાસ જ નથી. તમે એકવાર આપો તો ખરા, પછી મારી વાત જોવો હવે. હા હારું, લે હાલ ટ્રાય કરવા તે લે બોલ હાલ હવે કે હાલ 1 લાખ રૂપિયાની વાત. ઓવી રીતે કોઈને પૈસા ના અપાય. અરે હાથ દુખે છે મારો, કેવું પણ કેમ સીધ ગઈ હતી તું? અરે નીચે બ્લડ ડોનેશન નો કેમ્પ હતો ને તો ત્યાં બ્લડ ડોનેટ કરવા ગઈ હતી. સોય બહુ મોટી હતી. અરે મારું પી પીને એટલું ઓવરફ્લો થઈ ગયું, તારે ડોનેટ કરવું પડે?